ડાયાબિટીસ અત્યારે ખૂબ જ કોમન થઈ ગયું છે. હર ઘરમાં જોઈએ તો એક વ્યક્તિ એવું તો નીકળે જ કે જેને ડાયાબિટીસ હોય. તો આ ડાયાબિટીસ એટલે કે શુગર લેવલને કંટ્રોલમાં રાખવા તમે ઘરગથ્થુ ઇલાજમાં શું કરી શકો. તો આજે હું તમને એવી 5 વસ્તુઓ જણાવીશ કે જેનો ઉપયોગ કરવાથી તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. તેમાં સૌથી પહેલું છે અળસીના બીજનો પાવડર. હા, 1 ચમચી અળસીના બીજના પાવડરને તમારે 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાનું છે. એ તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે, કારણ કે અળસીમાં ઓમેગા 3 હોય છે અને હાઈ ફાઈબર હોય છે, જે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે. બીજું છે કે તમારે રોજ રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ નવશેકા હુંફાળા પાણીમાં 1 થી 2 ચમચી ઈસબગુલ નાખીને લેવાનું છે, કે જે તમને શુગર સ્પાઇક નહીં થવા દે અને તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે. ત્રીજું છે જાંબુના બીજનો પાવડર. હા, જાંબુના બીજનો પાવડર ડાયાબિટીસમાં ખૂબ જ અસરકારક છે. એ તમારે અડધી ચમચી સવારે અને સાંજે તમે લઈ શકો છો, પણ હા, ખાસ કરીને નવશેકા હુંફાળા પાણી સાથે લેવાનું રાખજો. ચોથું છે અખરોટ. અખરોટ તમારે 1 થી 2 લેવાના છે. એને રાત્રે પાણીમાં પલાળીને મૂકી રાખો અને સવારે એનું ભૂખ્યા પેટે સેવન કરો. એ પણ તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે. અને પાંચમું છે હળદરવાળું દૂધ. હા, દૂધમાં કેલ્શિયમ હોય છે અને હળદર છે એ નેચરલી રીતે એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ ધરાવે છે. એટલા માટે એ તમારા ઇન્સ્યુલિનને તાકાતવર બનાવે છે અને તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે. તો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, જે લોકોને ડાયાબિટીસ છે અને એમનું શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે ખાસ એને આ ઉપાયો કરવાનું જણાવો. તો જો માહિતી ગમી હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ.